જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત હળવા ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. મોડી રાત્રે ફરી એકવાર ધરતી ધ્રુજતા લોકોમાં થોડી દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ નાના વિસાવદર, ઇંગોરોડા અને ભાડ ગામના વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. રાત્રે અંદાજે 12:17 વાગ્યે 2.0 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 44 કિલોમીટર દૂર નોંધાયું હતું અને તેની ઊંડાઈ અંદાજે 5.9 કિલોમીટર હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી આવી રહેલા હળવા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાની માહિતી નથી. વિશેષજ્ઞોમાં જણાવ્યા મુજબ નાની તીવ્રતાના આવા આંચકા સામાન્ય ભૂગર્ભ ચળવળના કારણે થતા હોય છે. છતાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ બાય સરફરાજ ખોખર, વિજયપુરી, અમરેલી.